ઇફ તમારી સ્કિન પર તમારે ફ્યુચર કરતા ડાર્ક થઈ ગઈ છે તો વોચ ધીસ. હા જોઈ લઈશ હવે તું જાયથી. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ આસ્થા સાઠ. કામ પૂરું એટલે હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ આસ્થા સાઠ. હું છું તમારી ક્યુટ ગુજરાતી કલા આસ્થા. ફાઇનલી વેલકમ બેક ટુ સેલ્ફ કેર સન્ડે. આજે આપણે આ વિડીયોમાં 2 હોમ રેમેડીથી રિમૂવ કરવાના છે સ્કિન ટેન. મેં ઓલરેડી સમર ટેનને લઈને એક વિડીયો અપલોડ કર્યો છે. ઇફ તમે ના જોયો હોય તો આ વિડીયો પછી એ વિડીયોને જરૂર ચેકઆઉટ કરજો. એન્ડ ચલો ફટાફટથી સ્ટાર્ટ કરીએ હવે. તો પહેલા રેમેડીની વાત કરીએ, વિટામિન સી અને એલોવેરા. આ રેમેડી સ્કિનના માટે બહુ જ હેલ્પફુલ છે. સ્પેશિયલી ટેનને રિમૂવ કરવામાં મદદ કરે છે, કેમ કે લેમન જ્યુસમાં વિટામિન સી હોય છે અને એલોવેરા સ્કિનને સ્મૂથ અને લાઇટન કરે છે. તો આ રેમેડી માટે તમને જોઈશે 1 ટેબલ સ્પૂન ઓફ ફ્રેશ એલોવેરા જેલ, હાફ ટેબલ સ્પૂન ઓફ લેમન જ્યુસ. બંનેને સારી રીતે મિક્સ કરો અને ટેન એરિયા ઉપર એને ઇવનલી એપ્લાય કરો. 10 મિનિટ સુધી એને રહેવા દો, પછી નોર્મલ પાણીથી એને વોશ કરી દો. સેકન્ડ રેમેડી માટે યોગર્ટ અને હલ્દીનું બ્રાઇટિન પેક. આ રેમેડી બહુ જ ઇફેક્ટિવ છે. સેકન્ડ રેમેડી માટે તમને જોઈશે 2 ટેબલ સ્પૂન ઓફ યોગર્ટ અને હાફ ટેબલ સ્પૂન ઓફ ટર્મિક્સ એન્ડ હની. તમે એડ કરી શકો છો, આ ઓપ્શનલ છે. અને બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરો અને સ્મૂથ પેસ્ટ બનાવો અને આ પેકને ટેન એરિયામાં એપ્લાય કરો. બીકોઝ યોગર્ટમાં લેક્ટિક એસિડ છે જે સ્કિનને જેન્ટલી એક્સફોલિએટ કરે છે અને બ્રાઇટ બનાવે છે. હલ્દીમાં આન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટીઝ હોય છે જે રેડનેસને ઓછું કરે છે અને સ્કિન ટોનને ઇવન બનાવવામાં મદદ કરે છે. 15 મિનિટ પછી એને નોર્મલ વોટરથી વોશ કરી દો. વીકમાં 2 વાર તમે બેસ્ટ રિઝલ્ટ માટે આ પેકને યુઝ કરી શકો છો. ઓકે, ધેટ્સ ઇટ ફોર સેલ્ફ કેર સન્ડે ગાઈઝ. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. ડોન્ટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ આસ્થા સાઠ. મળીએ ત્યારે આપણે ટ્રેન્ડી ટ્યુઝડેમાં. બાય, ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ. મમ્મી મિરર લઈ આવજે.